ખનીજ માફિયાઓને હવે નેતાઓનું સમર્થન। ખનીજ વિભાગની કાર્યવાહી રોકવા નેતાઓ મેદાનમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થાય છે અને અવારનવાર ખનીજ વિભાગના અધિકારીઓની રેડ દરમિયાન હુમલાઓની અને અધિકારીઓની જાસૂસી થતી હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। તેવામાં હવે આ ખનીજ માફિયાઓને બચાવવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને તેઓ ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકોની સાથે બેઠક યોજી રહ્યા છે, જેમાં ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણે ખનીજ વિભાગની કાર્યવાહી રોકવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની વાત કરી છે, તો સાથે જ કાર્બો સેલના વેપારીઓ સાથે મળીને રેલી યોજવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અમે તમને કહીએ કે આપણે મહિના પહેલાં તમને બોલવાનું શરૂ થયું ને એટલે બીજે દિવસે મુખ્યમંત્રીને ફોન કરી અને રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં અમે બધા આગેવાનો આવ્યા હતા, પણ ત્યાં અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં। તમારા બધા પ્રયત્નો પૂરા કરીએ છીએ તે નેતાઓની આ માફિયાઓ પ્રત્યેની હમદર્દી ત્યારે સામે આવી છે જ્યારે મૂળી પંથકમાં ખનીજ ચોરી બાદ ખોદેલા ઊંડા ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેમાં પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા તો એવી રીતે ખનીજ માફિયાઓનો અવાજ બન્યા છે જાણે આ ચોરીમાં તેઓ પણ ભાગીદાર હોય। થાનગઢ અને મૂળી તાલુકામાં સાયલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે ટ્રાન્સપોર્ટિંગ સાથે મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઊભો થયો છે। ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે એ સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી, નાના માણસોએ કરેલું રોકાણ, નાના માણસોએ હપ્તેથી લીધેલા વાહનો, આ બધા ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે। મૂળી અને થાનગઢ પંથકમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ખનીજ માફિયાઓને કેમ સમર્થન કરે છે અને ખનીજ વિભાગની કાર્યવાહી સામે જ કેમ સવાલો ઉઠાવી રહ્યા છે તે અહીં સૌથી મોટો સવાલ છે, કારણ કે નેતાઓ જ ગુનેગારને છાવરશે તો પછી ખનીજ વિભાગ કેવી રીતે પોતાની ફરજ નિભાવશે અને ગેરકાયદે ખનીજની ચોરી કેવી રીતે અટકશે। રાજુદાન ગઢવી, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।